समस्त सुंदर सादगी मने वालू वालू लागे आज श्यामाजीનું નામ મને વાલું વાલું લાગે આજ શ્યામાજીનું નામ મને વાલુ વાલુ લાગે આજ શ્યામાજીનું નામ મને વાલું વાલું લાગે આજ શ્યામાજીનું નામ રાજ શ્યામાજીનું નામ રામ ધણીજીનું નામ આજ શ્યામાજીનું નામ રામ ધણીજીનું નામ રાજ શ્યામાજીનું નામ રામ ધણીજીનું નામ આજ શ્યામાજીનું નામ રામ ધણીજીનું નામ મને વાલુ વાલુ લાગે આજ શ્યામાજીનું નામ મને વાલું વાલું લાગે આજ શ્યામાજીનું નામ મારી પાટીમાં લખાવો રાજ શ્યામાજીનું નામ મારી પાટીમાં લખાવો રાજ શ્યામાજીનું નામ મારા ચિત્તમાં ચિતરાવો રાજ શ્યામાજીનું નામ મારા ચિત્તમાં ચિતરાવો રાજ શ્યામાજીનું નામ રાજ શ્યામાજીનું નામ ધામ ધણીજીનું નામ રાજ શ્યામાજીનું નામ રામ ધણીજીનું નામ રાજ શ્યામાજીનું નામ ધામ ધણીજીનું નામ રાજ શ્યામાજીનું નામ રામ ધણીજીનું નામ મને વાલુ વાલુ લાગે રાજ શ્યામાજીનું નામ મને વાલું વાલું લાગે રાજ શ્યામાજીનું નામ મને વાલુ વાલુ લાગે રાજ શ્યામાજીનું નામ મને વાલું વાલું લાગે રાજ શ્યામાજીનું નામ રાજ શ્યામાજીનું નામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્યારા સુંદર સાંજી, હવે ત્રીજો દિવસ દ્વિતીય સત્ર પાઠ 2. આ સત્રની અંદર હજી આપણે વિરાટ આગળ વધારવાનું છે. તો આમાં થાય છે શું કે વિરાટની અંદર આપણે પ્રવેશ થઈ જઈએ છે ને પછી એક બે અગત્યની વાત 2 દિવસથી મારી આગળ ક્વેશ્ચન આવેલો છે, પરંતુ એને હું સોલ્વ નથી કરી શકી, આઈ મીન કે ટાઈમના હિસાબમાં. તો મને વિચાર આવ્યો કે 10 થી 15 મિનિટ ફાળવીને પહેલા એ પ્રશ્ન અને એનો ઉત્તર આપણે લઈ લઈએ અને ત્યાર પછી આપણે હજી આગળ તો જવાનું જ છે. સુંદર સાહેબજી, 2-3 પ્રશ્નો આવ્યા છે. હમણાં એક તાજો માજો પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન એ છે કે દેખાય છે ને બધાને? પ્રશ્ન એ છે કે જેટલા પણ સુંદર સાથ છે, બરાબર, તો એ બધા સુંદર સાથની ગણતરી તો લાખોમાં છે, પણ આપણે કહીએ છીએ કે શ્રી પરમધામના મૂળ મિલાવાની અંદર 12,000 સખીઓ જશે, જાગશે, અને અક્ષરધામ છે તેમાં 24,000 ઈશ્વરી સૃષ્ટિ. હવે જે જીવ સૃષ્ટિ એ બધાનું શું? તો જીવ સૃષ્ટિની અંદર જ આપણને 8 પ્રકારના મુક્તિ સ્થાનની વાત કરી. માનો કે જે તારતમ લે છે, બરાબર છે, એણે તારતમ લીધો અને ખૂબ ભક્તિ કરી રાજ શ્યામાજી. દરેકના મનમાં રાજ્ય અને શ્યામાજીનું જે સ્વરૂપ છે તે ચિત્રાયેલું છે, અંકિત છે, અને એ રાત દિવસ રાજ શ્યામાજીનું રટન પણ કરે છે. તો એવા જે જીવ છે એ શું જીવ જ રહી ગયા? એનું શું થશે? આ એનો જે જન્મ છે ને એનો છેલ્લો જન્મ બની જશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો પ્રશ્ન એ છે કે શું એને વારવાર જન્મ લઈને આવવું જ પડશે કે મહાપ્રલયના સમય પર એને મુક્તિ મળવાની છે, આ અખંડ મુક્તિ? તો એનો જવાબ શું છે કે એને આ જે જન્મમાં તારતમ મહામંત્ર પ્રાપ્ત થાય છે, તે મહામંત્રનો જાપ કરવાના કારણે એના શક્તિ વડે એની અખંડ મુક્તિ આ જન્મ બાદ તરત જ થઈ જાય છે. એને વારવાર જન્મ મરણના ચક્કરમાં ફસાવવું પડતું નથી. ત્યારે જ કહ્યું છે શ્રી કૃષ્ણજીના નામનો મંત્ર જે ગ્રહણ કરે છે, અને મંત્રને ગ્રહણ કરીને શું થાય છે કે એના અંદર જન્મ મરણની વૃત્તિ છે. એક ગ્રંથિ એટલે ગાંઠ, એ ગ્રંથિ જન્મ મરણની ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિ કેમ બને છે? કારણ કે એટલા પાપ પુણ્ય જીવના ભેગા થયા છે કે જ્યાં સુધી એ પાપ પુણ્યનું ફળ નહીં ભોગવે ત્યાં સુધી એની મુક્તિ તો પોસિબલ જ નથી. એ
શું બની ગયું? એના માટે ગ્રંથિ બની ગઈ છે. અને જ્યારે તારતમ મહામંત્ર પ્રવેશ થયો, ધ્યાનથી સાંભળજો કે જ્યારે એના અંદર તારતમ મહામંત્ર પ્રવેશ થાય તો શાસ્ત્ર કહે છે ગૃહાણ મંત્રમ કૃષ્ણેતિ કર્મ મૂલમ નિકૃતનમ સર્વ શામેવ મંત્રાણામ સારાત સારમ પરાત્પરમ. શ્રી કૃષ્ણજીના નામનો આ તારતમ મહામંત્ર છે. અને આ તારતમ મહામંત્ર કોણે આપ્યો? સ્વયં અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી. કોને? સદગુરુ શ્રી દેવચંદ્રજીને આપ્યો છે. પરમધામથી આવેલો આ કૃષ્ણ નામ મંત્ર જ્યારે લેવાવાળા એટલે કે અનુયાયીના કાનમાં પ્રવેશ થયો તો જાહેરી કાનથી પ્રવેશ થઈને આત્માના કાન સુધી પહોંચે છે. જેમ જ આત્માના અંદરની કાન સુધી આ મંત્ર પહોંચી ગયો તો અંદરની જે ગ્રંથિ છે જન્મ મરણની એ જ કપાઈ જાય છે. કેટલું સારું! એ જ કપાઈ જાય છે. અને જ્યારે એ ગ્રંથિ કપાઈ ગઈ ત્યાર પછી એ જીવને શું ફરી જન્મ મરણમાં આવવું પડશે? જે મૂળ કારણ હતું જન્મ મરણનું એ જ કપાઈ ગયું, એ જ સોર્ટ આઉટ થઈ ગયું. એના પછી એ જીવને બાર જન્મ મરણની અંદર આવવાની કોઈ આવશ્યકતા નથી. પણ આ જે જન્મ છે એમાં તો એ ઓલરેડી આવી ચૂક્યો છે, રાઈટ? આ જન્મમાં જેટલા પણ એના પહેલાના પાપ પુણ્યો છે જેના લીધે આ પ્રારબ્ધ એટલે દેહ, આ જન્મ મળ્યું છે તો એ પ્રારબ્ધને ભોગવવું પડશે. તમે જોયું હશે ઘણા સાધુ સંત ઉચ્ચ દરજામાં પહોંચેલા, આખું જેમ ભક્તિ જ ભક્તિ કરી હોય ને એવાને પણ અંતિમમાં બહુ પરેશાની થાય છે. તો એમ થાય કે આ તો સાધુ સંત છે, અને તો કેવળ રાજ્યનું જ નામ લીધેલું છે, બીજું કશું જ નથી કર્યું, કોઈ પાપ નથી, કઈ નથી. પણ આ પ્રારબ્ધ છે, જે પ્રારબ્ધ ભોગવીને જ જઈ શકાશે. પણ જે નવા પ્રારબ્ધ તમને અપાવવા માટે ગ્રંથિ હતી ને એ ઓગળી ગઈ. તારતમ મહામંત્ર મળ્યો એની સાથે, જેના કારણે નવા જન્મની અંદર નવી વાર ફેરો મારવાની કોઈ આવશ્યકતા જ નથી રહેતી. માટે જે સુંદર સાત બન્યા તારતમ મહામંત્ર ગ્રહણ કરીને શ્રદ્ધાથી કહો કે અશ્રદ્ધાથી કહો, પણ જેણે આ મહામંત્રને લઈ લીધો એકવાર અને જ્યારે ગુરુના દ્વારા એને આ મહામંત્ર પ્રાપ્ત થયો કે પછી એની ગ્રંથિ ડિઝોલ્વ થઈ ગઈ, મેલ્ટ થઈ ગઈ, ઉઘડી ગઈ. હવે એને જન્મ મરણમાં નહીં પડવું પડે. કાલ પરમ દિવસે આ જ ક્વેશ્ચન રિલેટેડ એક ક્વેશ્ચન આવ્યો હતો. એક સુંદરસાજીએ પૂછ્યું હતું કે ઘણા લોકો અશ્રદ્ધાથી અથવા ધ્યાન ન હોય એવી રીતે મંત્રનો જાપ કરે કે એવી રીતે મેર સાગરનો પાઠ કરે તો એનું શું ફળ મળે કે ન મળે, એમ એ પ્રશ્ન હતો. હવે એનો જવાબ શાસ્ત્ર શું આપે છે? શાસ્ત્ર એવું કહે છે શ્રદ્ધયા હેલયાવા. તમે ચાહે શ્રદ્ધાથી મંત્ર જપો, તારતમની વાત કરું છું, કે પછી અશ્રદ્ધાથી કેમ ન જપો, ધ્યાનથી જપો કે ધ્યાન વિના કેમ ન જપો, એ તો એનું કામ કરવાનું જ છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. તમને માથું દુખતું હતું, પગ દુખાવાની ગોળી ખાઈ લીધી તો એ તો એનું કામ કરશે જ ને. એને તો નથી ખબર કે આનું માથું દુખે છે, પણ એ એનું કામ કરશે અંદર જઈને. તો જેવી રીતે એક સાધારણ ગોળી એ પણ અંદર જઈને જ્યારે પોતાનું કામ કરી જ લે છે. પણ તારતમ મહામંત્ર તો રાજી મહારાજના પ્રતિનિધિ સ્વરૂપ છે. શ્રી રાજી મહારાજની શક્તિ તારતમ મહામંત્રની અંદરમાં છે. એટલા માટે ચાહે શ્રદ્ધાથી, અશ્રદ્ધાથી, ધ્યાનથી કે વિના ધ્યાન, પણ આ મંત્રનો જે કોઈ જાપ કરે છે ને એને આ ફળ આપે ને ચોક્કસ આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જ વાતનું બીજું પહેલું સમજો. માનો કે કોઈ અશ્રદ્ધાથી એને જપતું હોય, મતલબ પૂરી શ્રદ્ધા નથી કે જપ્યા કરે છે, રટ્યા કરે છે, પોપટની જેમ બોલ્યા કરે છે, એના માટે ફળ તો છે જ. તો હવે આ
બાજુ પર રાખો અને જે શ્રદ્ધાથી જપે છે એનું ફળ તમે બીજી બાજુ પર રાખો. આ બંનેમાં અંતર છે. ફળ તો છે જ, બેયને ફળ છે, પણ અંતર શું છે? તમે કતનનો દ્રષ્ટાંત કદી વાણીમાં વાંચ્યું હશે. એમાં કહે છે કે કપાસમાંથી સૂત બનાવવાનું, દોરી બનાવવાનું, કે રસ્સી દોરો બનાવવાનો છે. હવે દોરામાં યા તો બિલકુલ જાડો દોરો છે, યા મીડિયમ છે, યા તો એકદમ પતલું બારીક સુપર ફાઇન. ત્રણેય દોરા જ છે. તો ક્વોલિટી કોની વધારે સારી કહેવાશે? જે સાવ બારીક છે ને એની. શું એનો મતલબ છે કે બારીક વાળાને પૈસા મળશે? એવું નથી. પૈસા તો મળશે, મીડિયમ દોરા વાળાને પણ મળશે, જાડો દોરો જેને બનાવ્યો છે એને પણ પૈસા. પણ પૈસા કોના વધારે છે? ફાઇન, જે એકદમ સુપર ક્વોલિટીનું છે એના પૈસા વધારે છે. ભક્તિમાં પણ छिपके साहेब कीजिए याद, खासल खास नजीकी स्वाद. જે छिपाઈને પોતાના ધણીને મતલબ કે પોતાના ધણી પર સમર્પિત થઈને જે ભક્તિ કરે છે, શ્રદ્ધાથી કરે છે, એનું ફળ બિલકુલ અલગ છે. પણ જેને ભક્તિ કરી, શ્રદ્ધા અશ્રદ્ધાને બાજુ પર રાખો, જેને ભક્તિ કરી એનું ફળ પણ મળવાનું જ છે. એટલે ઘણી વખત ન સમજીને મને પ્રશ્ન એ પૂછ્યો હતો કે ન સમજીને પણ અગર મહેર સાગર કરતા હોય તો એનું શું ફળ છે કે નથી ફળ? ફળ તો અવશ્ય છે. તમે મહેર સાગર કરવાનું દિલમાં લીધું એ જ બહુ મોટી વાત છે. અને એમાં પણ અગર કેવલ અર્થ સમજ્યા વિના બી જો તમે કરો તો પણ એનું અપાર ફળ છે. પણ એની સાથે એ પણ સમજો કે તમે જ્યારે વિના સમજે તમને આટલું ફળ મળે તો તમે સમજીને કરો ત્યારે એનું શું થાય છે કે કાલે મહારાજજી કહેતા હતા કે તમે વિના સમજે 100 વખત કરો ને સમજીને એક વાર કરો, એના જેવું છે. એટલે બે વસ્તુ અહીંયા સોર્ટ આઉટ થાય છે. ફળ મળે છે કે નથી મળતું? હા, મળે છે. અશ્રદ્ધાથી કરે, ના સમજીને કરે, રટીને કરે, ફળ તો મળશે જ. પણ જો તમે એ જ પ્રેમથી, શ્રદ્ધાથી, ભાવથી, વિનયથી કરો ત્યારે એનું કઈ ગુના ફળ તમને વધારે વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. આ એક બીજી વાત આની અંદર આપણે લઈ લીધી. મૂળ પ્રશ્ન જે હમણાં જ મને પ્રશ્ન આવ્યો, એ પ્રશ્ન એ હતો કે જે જીવે તારતમ લીધું, એની ગ્રંથિ ડિઝોલ્વ થઈ ગઈ છે, ઓગળી ગઈ છે, તો હવે એ જીવને બાર જન્મ મરણના ચક્કરમાં પડવું નહીં પડે. આ એનો છેલ્લો જન્મ છે. છેલ્લા જન્મની અંદર આ મળેલું શરીર, એનું પ્રારબ્ધ તો એને ભોગવવું જ પડશે. કોઈના નસીબમાં બીમારી હોય, કોઈના નસીબમાં ગહેરી બીમારી હોય, કોઈને કોઈ તકલીફો હોય, એ બધું પ્રારબ્ધને અધીન છે. તો પ્રારબ્ધ ભોગવવું પડશે. એમાં તો સંતોને પણ છુટકારો નથી. હમણાં જે રિસેન્ટલી પ્રેમાનંદજી મહારાજને આપણે જોઈ રહ્યા છે, બધા જ ને ખબર છે કે બંને કેટલી ફેલ છે, છતાં જીવે છે, ભક્તિ કરે છે, સત્સંગ કરે છે, બધું જ કરે છે, પ્રારબ્ધ ભોગવી રહ્યા છે. પણ સાથે ભક્તિનો એટલો પ્રતાપ છે એમના અંદર કે એમને મૃત્યુથી બચાવે છે અને બીજી કોઈ પણ પ્રકારના ભયથી એમને દૂર રાખે છે. એ કોઈ પ્રકારથી ભયભીત નથી. આ ક્ષણે અગર ઉપરવાળાનો બોલાવો આવે તો જવા તૈયાર છે. કેમ કે કોઈ ઉપાધિ એમને નથી કોઈ આશ્રમને સાચવવાનો, નથી કોઈ ગર્ભગ્રસ્તને સાચવવાનો, કોઈ પ્રકારનું બંધન નથી. તો કહેવાનું તાત્પર્ય એ છે, જેણે તારતમ લીધું એ તારતમ લઈને સુંદર સાથ બન્યા અને રાજ્ય શ્યામાજી ઉપર સમર્પિત થયા. હવે એને બાર જન્મ મરણમાં આવવું નહીં પડે. આ જન્મ પછી જ્યારે મૃત્યુ થશે ને તો શ્રી પ્રાણનાથજી બંગલા દરબારમાં બિરાજમાન છે અને બંગલા દરબારમાં તખત ઉપર બેસીને શ્રી પ્રાણનાથજી પાપ પુણ્ય અથવા તો સારા ખરાબનો નિર્ણય કરે છે. એટલા માટે કહ્યું ન્યાયનું તખ્ત છે. તખ્ત એટલે સિંહાસન. જીવનું જૈસી ફેર જો કહે,
या भली या बुरी जिन्हों जैसी फैल जो करी तब आग आई सबों की करनी जिन जैसी करी आप अपनी। श्री પ્રાણનાજી જુએ છે કે જે કોઈ સુંદર સાથે જે કંઈ કર્યું છે એના અનુરૂપ એને શું આપશે? 8 માંથી કોઈ પણ મુક્તિ સ્થાન દેશે। અને અગર કોઈ ઈશ્વરી સૃષ્ટિમાં છે, કોઈ બ્રહ્મ સૃષ્ટિમાં છે, ત્યારે એમના માટે મહામુક્તિ સ્થાન કીધું છે, અક્ષરધામને અને અક્ષરાતીત પરમધામને। મતલબ 10 મુક્તિ સ્થાન છે, 2 મહામુક્તિ સ્થાન છે અને 8 મુક્તિ સ્થાન છે। 2 મહામુક્તિ સ્થાન કયા કયા? અક્ષરધામ પરમધામ। એમાં કોણ જશે? ઈશ્વરી અને બ્રહ્મ સૃષ્ટિ। બાકી જે 8 મુક્તિ સ્થાન કહેવામાં આવ્યા છે એ 8 મુક્તિ સ્થાનમાં કોણ જવાના? જે તમામ જીવ સૃષ્ટિ છે તારતમ લઈને એ જ જન્મ એનો છેલ્લો જન્મ થશે અને સીધા જ પ્રાણનાજી મહારાજના જે શું કે એમનું ભક્તિ, એમનું અંકુર, એમના સારા ખરાબ પુણ્ય આદિ જે કર્મ છે એ કર્મને જોઈને શ્રી પ્રાણનાજી એમને સીધા જ 8 માંથી ગમે તે વિસ્તૃત અંદરમાં સ્થાન યથાયોગ્ય આપશે। આ રીતે એને પાછું ફરવું નહીં પડે। આટલું ક્લિયર છે આપણા મગજમાં? હવે આ એક પ્રશ્ન થયો। બીજું, 1-2 દિવસ પહેલા બેને પ્રશ્ન પૂછ્યો હતો કે આપણા જે 14 ગ્રંથ શ્રી તારતમ સાગર ગુલજન સ્વરૂપ સાહેબ એની અંદરમાં 14 ગ્રંથ જેની શરૂઆત રાસ ગ્રંથથી થઈ અને છેલ્લે આવ્યો છે કયામતનામા। બરાબર? તો પ્રશ્ન એ છે કે રાસ ગ્રંથને જ કેમ પેલો, કેમ પ્રકાશ બીજો? એનો જે ક્રમ છે એનું કારણ શું છે? બરાબર છે? એના ક્રમનું કારણ શું છે? બીજું કે એને જ્યારે રાજી મહારાજના અંગ પ્રત્યંગ સાથે જે આપણે ઘટાડીને રાસ અને ચરણ પ્રકાશ અને દુનિયા એ રીતે જે સમજીએ છીએ તો એની પાછળનું શું રહસ્ય છે? આ પ્રશ્ન આવ્યો છે અને હું કહું તો ખૂબ જ સુંદર પ્રશ્ન છે, સમજવા જેવો છે। સૌથી પહેલા સુંદરસાજી થોડુંક એક વિતકના આધારિત ફ્લેશબેકમાં આપણે જઈએ ને તો આપણને કહ્યું છે કે શ્રી પ્રાણનાજીના મુખારવિંદમાંથી વાણીનું પ્રગટીકરણ થયું અને વાણીનું પ્રગટીકરણ વિક્રમ સંવત 1715 થી પ્રારંભ થયું અને વાણી ઠેક ઠેકાણે અવતરિત થતી ગઈ। ક્યાં સુધી અવતરિત થઈ છે? વિક્રમ સંવત 1748 સુધી થઈ છે। 48 માં જઈને જ્યારે છેલ્લું મારફત સાગર આવે છે, ક્રમબદ્ધ તમે જોજો ને, મારફત સાગર આવે છે, જ્યારે એનું અવતરણ થયું ત્યારબાદ વાણીનું તમામ અવતરણ પૂર્ણ થઈ જાય છે। છેલ્લા 3 વર્ષ 1748 થી 51 સુધીના 3 વર્ષ, એ 3 વર્ષ દરમિયાન વાણીનું અવતરણ નથી, કારણ કે શ્રી પ્રાણનાજીની મહાકારણ અવસ્થા છે। તો 1715 થી 1748 સુધી આટલા વર્ષો દરમિયાન જે વાણી અવતરિત થઈ એ બધી વાણી એક ક્રમમાં અવતરિત નથી થઈ। વિતક સાંભળીએ છે એમાં આપણને ખ્યાલ જ છે કે પહેલા હફસામાં હતા ત્યારે શ્રી રાસ ગ્રંથ, પ્રકાશ, શતઋતુ અને કલશ ગ્રંથની પહેલી ચોપાઈ આટલું જ અવતરિત થયું હતું। એના પછી સુરતની મજલમાં કલશ ગ્રંથનું બાકીની જે ચોપાઈનું અવતરણ થયું છે। અનુસાર ગયા તો સનંદ ગ્રંથનું અવતરણ થયું છે। કિરંતન વાણી કોઈ એક જગ્યા પર અવતરિત નથી થઈ, ઠેર ઠેર જ્યાં શ્રી પ્રાણનાજી ગયા ને જ્યાં જે પ્રસંગો બન્યા એના આધારભૂત કિરંતન વાણીનું અવતરણ થયેલું છે। એવી રીતે તમે હજુ આગળ વધો, ખુલાસાથી લઈને ખિલવત પરિક્રમા, સાગર શૃંગાર સિંધી, મારફત સાગર, છોટા કયામતનામા, આ બધા જે ગ્રંથો છે એ બધા ગ્રંથનું અવતરણ કમલાધામમાં થયું છે। કૃષ્ણ કનૈયા લાલ કી જય। બડા કયામતનામા ચિત્રકૂટ,
આવી રીતે અલગ અલગ આપણા 14 ગ્રંથ અને 14 ગ્રંથનું અવતરણ પણ અલગ અલગ સ્થાનોમાં થયેલું છે. પ્રકરણો અલગ અલગ સ્થાનોમાં ઉતર્યા છે. રાસની રામ તો અમુક વીરતામાં અમુક રામનગરની અંદર પણ અવતરિત થઈ છે. તો સુંદરસાજી કહેવામાં ભાવ શું છે કે જ્યારે બધી વાણી અવતરિત થઈ ને ત્યારે બધાએ નિર્ણય લીધો, કેમ કે વાણી જેમ જેમ ઉતરતી ગઈ એમ એમ એને નોટ કરવામાં આવતું ગયું, પણ કમ્પાઇલેશન એક બુકના એક સ્વરૂપના રૂપમાં કરેલું ન હતું. એને કહેવાય જીલ્દ બાંધણી, એટલે બધી વાણી આ પ્રાણનાજીના મુખારવિંદથી ઉતરેલી એને એક સાથે જમા કરીને જીલ્દ બાંધીને એક જ પુસ્તકની અંદર એને બાંધવું. એ જીલ્દ બાંધવાનું જે સેવા કાર્ય હતું, આ સેવા કાર્ય મહામતી શ્રી પ્રાણનાજી કોને સોંપ્યું હતું? કેશવદાસજી. કેશવદાસજીને અને લાદાસી મહારાજને વિતક સાહેબની રચના. બરાબર. આ બંને જે મોમીનો હતા એ તો તૈયાર થઈ ગયા હતા કે પ્રાણનાજી તન છોડે એની પહેલા આપણે ચાંદની ચોકમાં જઈએ, પુષ્પમાળા લઈને ધણીનું સ્વાગત કરીએ. પરંતુ પ્રાણનાજી કહે છે તમારું કાર્ય બાકી છે તો તમે અહીં જ રહો. શ્રી લાદાસજીને કહ્યું વિતક સાહેબની રચના કરવા માટે. એવી જ રીતે જીલ્દ બાંધવાનું કાર્ય કોને આપ્યું હતું? કેશવદાસજી. હવે જે કેશવદાસજી મહારાજ હતા, આ બધું થયું છે શ્રી પ્રાણનાજીના ધામ ચાલ્યા પછી. કેશવદાસજી મહારાજજી કેટલા વર્ષ પ્રાણનાજીના સાનિધ્યમાં રહ્યા અને આ જ સાનિધ્યના માધ્યમથી એમને સમજ પડતી ગઈ કે કયા ગ્રંથને પહેલા રાખવું, કયા ગ્રંથને મધ્યમાં ને કયાને અંતિમમાં. બરાબર. જ્યારે આપણે જીલ્દ બાંધવાની શરૂઆત કરી તો સૌથી પહેલા 5 મોહજલના પ્રકરણથી કરી. હવે પહેલા મોહજલની તેતાદૃતિ દાવા નળબડે કરી તેની કેટલી કહું. આ મોહજલના પ્રકરણ, મોહજલ એટલે માયા, તમને અગર ડાયરેક્ટ પરમધામનો કોઈ પરિચય કરાવે, ચલો તમે તો બહુ વર્ષોના અનુભવી છો, હવે આ બધા યંગ છોકરાઓ હોય કે દીકરીઓ હોય એને આપણે ડાયરેક્ટ એકી સાથે માણેકવાડામાં ચડાવી દઈ કે પછી રંગમોલમાં લઈ જઈએ, શું થવાનું છે? ક્રેશ થઈ જાય, સિસ્ટમ ક્રેશ થઈ જાય. એટલા માટે બિલ્ડિંગ બનાવો તો ફાઉન્ડેશન કેવી હોવી જોઈએ? બહુ મજબૂત. ફાઉન્ડેશન ક્યારે મજબૂત થાય કે જ્યારે માયાનો પરિચય મળે. તમે અત્યારે ક્યાં છો એનો પરિચય પહેલો દેવો પડશે. નહીં તો સદગુરુ મહારાજે ડાયરેક્ટ નાઈને સમજાવ્યું, કોશિશ તો કરી હતી ને, રંગમોલ બતાવ્યું, હોજકોસર બતાવ્યું, માણિકપાળ લઈ ગયા, શું થયું? ભાગી ગયું. કહેવાનો ભાવ એ છે કે નીવ મજબૂત કરવાનું જ પહેલું કામ, પહેલી જરૂરિયાત છે. એટલા માટે મોહજલના પ્રકરણની સાથે જ શરૂઆત કરી અને હવે પેલા મોહજલની કહેવત તેમજ જીવને જે પ્રબોધ કર્યો છે એ વાત, આ બધું મોહજલના પ્રકરણોની અંદર આવે છે. ભૂંડા જીર જાગ જેવી આ બધી વાતો ક્યાં આવી? શરૂમાં આવી. જેથી કરીને જીવને એ સમજ પડે કે મારે શું કરવાનું છે, હું ક્યાં છું. એટલે પેલું એ લઈ લીધું. હવે જ્યારે એ લીધું તો શ્રી પ્રાણનાજી કહે છે તમે ક્યાંથી આવ્યા છો? પરમધામથી. અને પરમધામથી પહેલી ને બીજી લીલા કઈ હતી? વ્રજરાસ. જો તમે વ્રજરાસને છોડીને ફક્ત ને ફક્ત ચિત્રની કરશો, જો તમે વ્રજરાસને છોડીને ફક્ત ને ફક્ત પરમધામની વાત કરશો તો પછી તમને હજમ નહીં થાય. પહેલું તમારી નીવ શું છે? તમારી લીલા પોતાની લીલા વ્રજ અને રાસ છે. સદગુરુ મહારાજજી કે પ્રાણનાજી જ્યાં જ્યાં વિતકમાં, અરે શું કહેવાય, જ્યાં જ્યાં ચર્ચા કરતા હતા વિતકમાં આપણે સાંભળ્યું છે, ત્યાં ત્યાં એમણે કઈ વાત કરી છે? પહેલા વ્રજ રાસની જ વાત કરી છે. એવી રીતે વાણીમાં પહેલું રાસ ગ્રંથ, રાસ ગ્રંથમાં રાસની વાતો છે અને એનાથી પહેલા પ્રેમ સેવાના પ્રકરણમાં પૂરી વ્રજલીલા ગાઈ લીધી છે. તો
તો બ્રજરાસનું પહેલા ફિટિંગ કર્યું, નુયું બનાવ્યું, માયાને સમજાવી દીધું. હવે તમને કહ્યું કે તમે જ્યાં સુધી જીહા લાગે તમે રહો રે માયામાં, રખે ક્ષીણ મૂકો રાસજી. 25 પક્ષ લેજો આપણા તમને નહીં લોકે માયાનો પાસજી. ઇન્દ્રાવતી સખી કહે છે માયામાં છો ત્યાં સુધી રાસનો પ્રેમ પ્રીત નહીં ભૂલતા, 25 પક્ષને નહીં ભૂલતા. કારણ કે જો તમે અખંડનો સ્વાદ લેશો ને તો જ આ માયાનો સ્વાદ ફીકો લાગશે. જો તમે અખંડ વાણીનો સ્વાદ ન લીધો તો માયાના સ્વાદમાંથી કદી ઊંચા નહીં આવો. તો આ ફોર્મ્યુલા સીધો આપણને ધનિશ્રી પ્રાણનાજી આપી દીધો. હવે શ્રી પ્રાણનાજી આપણને રાસવાણીની અંદર રાસની રામતો, રાસનો પ્રેમ લીલાને સમજાવ્યા પછી પ્રકાશમાં લઈને ગયા. આત્માને એટલે કે જે જીવ છે ને એ જીવને જગાડવા માટે, જે જીવ જન્મથી સૂતો છે. અત્યારે જો કોઈ આપણને પૂછે તમે જાગો છો કે સૂતા છો, કૃષ્ણજી આવીને પૂછ્યું તો ને ધની દેવચંદ્રજીને, તું જાગત હે કે નીંદ में करके देख विचार. તો દેવચંદ્રજી મહારાજ કહે છે કે જોવા માટે શારીરિક રૂપથી તો મારી આંખ ખુલ્લી છે, હું જાગતો દેખાઉં છું, પણ અંદર જે જીવ છે એની જાગણી નથી થઈ. તો એ જીવને જગાડવા માટે તારતમના બાણ ઉપર બાણ મારે છે અને જીવને જગાડે છે. હવે સમજો, હા હું તમને ક્વેશ્ચન પૂછું, જો જીવ નો જાગેલો હોય તો પછી સુરતા જે અંદર છે ને બ્રહ્મ સૃષ્ટિની, એ સુરતાને પરમધામના જ્ઞાનમાં રસ પડે? ચોક્કસ. એટલા માટે જીવ અને સુરતાની જે જર્ની છે ને એ પેરેલલ છે. જીવ જેટલો આગળ વધશે સુરતા માટે એટલું જ સારું છે. અગર જીવ માયામાં ડૂબેલો ગરક હશે તો સુરતાઈ જાગી નહીં શકે. જીવ એને અવરોધ નાખશે. જીવ અને સુરતા અત્યારે એક જ વાસણમાં છે કે નહીં? એટલા માટે જરૂરી એ છે કે જીવને જગાડો. જીવ જાગ્યો તો સુરતાને ફાયદો છે. જીવ સૂતો હોય તો સુરતા વધારે કામ નહીં કરી શકે, રસ નહીં લઈ શકે. સૌથી પહેલા પ્રકાશમાં જીવને જગાડવાની વાત શ્રી પ્રાણનાજીએ કરી. તો પહેલા બે ફાઉન્ડેશન છે. હું એમ કહેવા જાઉં છું કે રાસ પ્રકાશ, આગળ જે જ્ઞાન તમને દેવાનું છે, દેવાનું તો જ્ઞાન છે, પરંતુ પહેલા ફાઉન્ડેશન બનાવવું જ પડશે. જો ફાઉન્ડેશન નહીં હોય તો સ્ટ્રક્ચર આખું નીચે આવી જશે, ઢળી પડશે. એટલા માટે તમને પહેલું ગ્રંથ રાસ, બીજું ગ્રંથ પ્રકાશ આપ્યું છે. અને જે રીતે શરીર આખાનો બોજ પગમાં છે કે નહીં? પગ ન હોય તો ઊભા રહી શકાશે? નહીં રહી શકાય. તો જે તમારું પાદ કહેવાય, આ જે ફૂટ છે એને પાદ કહેવાય, અને એ પાદના ઉપર જે છે પિંડોરિયા, આ બંનેના ઉપર શરીર ઊભું છે. ત્યારે જ કહ્યું કે શરીરને એટલે કે પૂરું જે આપણું સ્ટ્રક્ચર છે એને આધાર દેવાનું કામ ચરણ અને પિંડોરિયાનું છે, રાસ અને પ્રકાશનું છે. હવે ઉપરના શરીર સાથે પગ અને પિંડોરિયાને જોઈન્ટ કરવા માટે શું જોઈએ છે? કલશ. કલશનું જ્ઞાન. સંપૂર્ણ વેદ પુરાણ શાસ્ત્રોનું નિચોડ રૂપ જે જ્ઞાન છે ને એ બધું કલશની અંદર શ્રી પ્રાણનાજી આપેલું છે. ફક્ત 550 જેટલી ચોપાઈમાં, એટલી પણ 531 ચોપાઈઓ છે. તો એની અંદર આખા વેદ પુરાણ શાસ્ત્રનું નિચોડ કરીને કલશમાં રાખ્યું. કલશમાં આપણે શું રાખીએ? અમૃત રાખીએ છીએ. તો જ્ઞાન અમૃત કલશમાં છે. આ જ અમૃતને સુંદર સાતને પાવવું છે, પીવડાવવું છે. તો પ્રાણનાજીએ શું કર્યું કે એ જ અમૃતને આપણને ઘૂંટડે ઘૂંટડે પીવડાવવા માટે આપણી ઉપર કૃપા કરી અને કિરણતનમાં લઈ ગયા. કિરણતનની અંદર શ્રી પ્રાણનાજી પ્રકરણ બનાવીને આપણને પાઠ્યક્રમની અંદર જે રીતે સમજાવવાનું હોય એ જ્ઞાનને પીરસ્યું. તો
તો જ્ઞાનને જ્યારે પીરસ્યું એ કિરંતન વાણીમાં પીરસ્યું શેનાથી? તમારા ઘરે હું આવું તો તમે શેનાથી પીરસશો? કર કિરંતન, હાથેથી ધામ ધણી પીરસી રહ્યા છે. એટલા માટે કિરંતન વાણીમાં એ જ જ્ઞાન છે જે કલશમાં છે, જ્ઞાનનું અમૃત છે. પણ એને અલગ અલગ પ્રકરણોની અંદર જેને જે રીતે જગાડવાના હોય એ રીતે, વેદાંતીને વેદાંતીની રીતે, નિરાકારવાદીને એની રીતે, સાકારવાદીને એની રીતે બધાને સમજાવ્યું છે શ્રી પ્રાણજી કિરંતન વાણીની અંદર. એટલા માટે કર કિરંતન પીરસવાનું છે કિરંતન વાણી. હવે તમે આ જ ક્રમથી જાઓ. આ તો આપણા શાસ્ત્ર પક્ષની વાતો આપણે કરી. કુરાનનું જ્ઞાન આખું નિચોડ સનંદમાં આવ્યું છે કે નહીં? સનંદની અંદર આખી કુરાનની બધી જ વાતો એની અંદરમાં આવી જાય છે. તેમજ ખુલાસા ગ્રંથ, જે ખુલાસા ગ્રંથ છે એમાં શ્રી પ્રાણનાજીએ બંને પક્ષના ગ્રંથોનું કમ્પેરિઝન કર્યું છે. એને કહેવાય છે કમ્પેરેટિવ સ્ટડી. વેદ પક્ષમાં શું કહ્યું છે, પુરાણ પક્ષમાં શું કહ્યું છે, અને બંનેના જ્ઞાનનું મિલાન આજ સુધી સંસારના હિસ્ટ્રીની અંદર, ઇતિહાસની અંદર તમે જોઈ લેજો. કોઈ સંત, કોઈ મહાપુરુષોએ આવી રીતે નથી કરી જેવા આપણા ધામધની અક્ષરાતીત મહામતી શ્રી પ્રાણનાજી, મહંત બુદ્ધિના સાગર ધની શ્રીરાજી મહારાજે કરી છે. કારણ કે તેઓ શ્રી તો આવ્યા જ ના, બધાને જગાડવાનો એમનો હેતુ છે, કેવલ હિન્દુ પક્ષને એવું નથી. ત્યારે શ્રી પ્રાણનાજીના વાણીમાં આપણે જોઈએ છે કે અમુક પુરાણ પક્ષના શબ્દો છે જેને જોઈ ઘણા લોકોને વિચિત્ર લાગતું હોય, ઘણા લોકોને સમજણ ન પડે. ત્યારે આપણે શું કહીએ? અરે નાક પડવા લાગે. આપણે આ વાણીની અંદર તો કેટલા બધા આ શબ્દો આવે છે, અરબી, ફારસી, આવું કેમ છે? પરંતુ એ આપણી બહુ નાની દ્રષ્ટિ છે. આપણે જે જોઈ રહ્યા છે એ ફક્ત પોતા માટે જોઈ રહ્યા છે. પ્રાણનાજી શું જોઈ રહ્યા છે? વિશ્વ બ્રહ્માંડને જોઈ રહ્યા છે. સમગ્ર વિશ્વના બધા જીવને જગાડવા માટે જે વાણી જોઈએ છે એ બધી વાણી પ્રાણનાજી આપણા સંયુક્ત વાણીની અંદર તારતમ્યમાં મૂકી છે. એટલા માટે પ્રાણનાજી કુરાનના શબ્દો દ્વારા પણ ચર્ચા કરે છે, તેમજ શાસ્ત્ર વેદાદિના શબ્દો દ્વારા પણ ચર્ચા કરે છે. કોઈ કમી રાખી નથી. માટે સુંદરસાજી આપણી નાની દ્રષ્ટિ, ઓલું કહે છે ને કે લઘુ દ્રષ્ટિ, નાની દ્રષ્ટિ નહીં રાખવાની, વિશાળ દ્રષ્ટિ રાખવાની. જેવી દ્રષ્ટિ આપણા ધની પાસે છે એવી દ્રષ્ટિએ જુઓ ને તો ગર્વ મહેસૂસ કરશો કે આવો ગ્રંથ ક્યાંય નથી કે જેની અંદર 6 ભાષા ભેગી છે. હિન્દી પણ છે, ગુજરાતી છે, સિંધી જાટી છે, અરબી, ફારસી છે, 6 ભાષા. આવું કોણે કહ્યું છે? આવું કમ્પેરિઝન કોઈ નથી કર્યું. આ કમ્પેરિઝન ક્યાં મળે છે? તુલનાત્મક જે જ્ઞાન છે એ ક્યાં મળે છે? ખુલાસા ગ્રંથમાં. એના પછી હવે પ્રાણનાજી તમને અસલ જ્ઞાન પીડાવવા માટે લઈને ગયા. હા, હવે મારી ધામની જે સુરતાઓ છે ને એને મારે રસ પીવડાવવો છે. અહીંયા સુધી તો મેં જીવને જગાડી દીધો, હવે મારે સુરતાને રસપાન કરવાનું છે. સુરતાને રસ પીવડાવવાનો એનો ખોરાક દેવાનો છે. સુરતાનો ખોરાક એટલે શું? શરીરને શું જોઈએ? બાજરાના રોટલા જોઈએ, કઈ જોઈએ કે નહીં જોઈએ? એના અનુકૂળ છે. એવી રીતે સુરતા માટે અંદર જે છે સુરતા પરમધામથી આવી એ સુરતાના માટે શું અનુકૂળ છે? શું અનુકૂળ છે? બોલો બેન, એમાં શું આવ્યું? બેનનો જવાબ સાગર શૃંગાર પરિક્રમા આદિ ગ્રંથ જેની અંદર પરમધામનું સમગ્ર જ્ઞાન છે. બરાબર છે જવાબ? ખાલી આંખે ના કરતો.
પ્યારા સુંદર સાજી, સુરતાને શું જોઈએ છે ખબર છે? સુરતા ક્યાંથી આવી? પરમધામ. તો એને શું ક્યાંનું જ્ઞાન જોઈએ? પરમધામનું જોઈએ ને. એને તો પરમધામની ગલી ગલી જોવી છે. એને તો પરમધામની અંદર 6 ઋતુઓમાં કઈ ઋતુમાં કઈ પ્રકારની લીલા ને કયા જગ્યાઓમાં થાય છે, 25 પક્ષની અંદર ક્યાં કઈ લીલા થાય છે, એને એ જ સાંભળવાની ઈચ્છા છે. એનો ખોરાક છે. બ્રહ્મ એટલે રાજી મહારાજ, રસોઈ સહ બ્રહ્મ વૈ રસઃ. શ્રી રાજી જે બ્રહ્મ છે, રસરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, એ કઈ પ્રેમમય લીલાઓ કરે છે 25 પક્ષની અંદર પોતાની લાડલી સખીઓના સાથે. આ વાત જાણવાની ઈચ્છા કોને છે? સુરતાને છે. આ સુરતાનો ખોરાક જ એ છે. રાત દિવસ એને એ જ રસપાન કરવું છે. મારા ધણી, મારું ધામ, મારી લીલા, રાજ્યનો શૃંગાર. પણ આ રસપાન કરાવવા માટે ભૂમિકા તો બાંધવી પડે કે નહીં પડે? એટલા માટે શ્રી પ્રાણનાજી રાસથી લઈને ગયા. એકી સાથે સાગર સિંગાર કિંમત એમાં નથી લઈને ગયા. આમાં એક બહુ સરસ ઉદાહરણ, નાનું એવું ઉદાહરણ છે, પણ હું કહી દઉં કે એક ભાઈએ શું કહેવાય, ફાર્મર, શેતકરી જે હોય, એને ખેડૂતે બાંબુ વાવ્યું. હવે બાંબુનું જે બીજ લાવે તો એને ઉગતા બહુ સમય લાગે. પહેલા દેખાય પણ નહીં. બીજા જે ખેડૂતો હતા એમણે જે કંઈ કોમન જે વસ્તુઓ હોય એ બધું વાવતા ગયા અને વાવ્યું તો તરત જ 6-12 મહિનામાં એ લોકોને એનું ફળ મળતું ગયું. તો એ લોકો હસતા રહી ગયા કે જોજો, આને તો વરસ દિવસથી આ બીજ વાવ્યું છે તો કાંઈ ઉગ્યું જ નથી. સેમ કરીને પણ જ્યારે ઉગ્યું, ભલે વરસ પછી ઉગ્યું, પણ જ્યારે ઉગ્યું તો 3 અઠવાડિયામાં 21 દિવસમાં 80 ફીટ એની હાઈટ થઈ. તો આટલા ટાઈમ સુધી શું કરતો હતો? જેને આટલી ઊંચાઈ સુધી જવાનું હતું ને એને નીવ મજબૂત કરતો હતો. કારણ કે એનું બીજ વાવી દીધું, પણ એને નીચે સુધી જવું પડે. એના જે મૂળ હોય, રૂટ્સ હોય, એને બિલકુલ નીચે સુધી જવું પડે, જેથી કરીને કંઈ પણ થાય, અર્થક્વેક આવે, ભૂકંપ વગેરે કંઈ પણ આવી જાય તો એ પડી ન ભાંગે. એટલા માટે એની નીવ મજબૂત કરતા એને વરસ થયું, પણ એના પછી એને જ્યારે બહાર ઉગવાનો સમય આવ્યો તો કેવલ 3 અઠવાડિયાના સમયમાં 80 ફીટની હાઈટ પકડી લીધી. પછી બધાના મોઢા બંધ હતા. જે હસતા હતા ને એના. મારો કહેવાનો આમાંથી ભાવ શું હતો કે જેટલી ઊંચાઈ સુધી જવું છે, આપણે ક્યાં સુધી જવું છે? પરમધામ સુધી. હવે તમે વિરાટના માધ્યમથી જોયું ને ક્યાં પહોંચી રહ્યા છે આપણે. તો ત્યાં સુધી પહોંચવા માટે તમારી નીવ તો મજબૂત કરવી જ પડશે ને. અને ધની વાણીના માધ્યમથી નીવને પેલા મજબૂત કરે છે કે જેથી કરીને તમે પેલા રાસ પ્રકાશ આ બધી વાણી શ્રવણ કરો, જીવને એ લાયક બનાવો. નહીં તો સુરતાના પ્રોગ્રેસમાં જીવ બાધા નાખશે. જીવ અને સુરતાનો પ્રોગ્રેસ એક સમાન છે, એક દિશામાં જાય છે. જીવ જેટલો આગળ વધશે, સુરતા એટલી આગળ વધશે. તો જીવને જગાડવું એ પણ અનિવાર્ય છે. માટે હવે આ જે પ્રશ્નનું નિરાકરણ એ રીતે થાય છે કે આત્માનો ખોરાક, ખિલવત, પરિક્રમા, સાગર, શૃંગાર, સિંધી, આ ગ્રંથો છે, નો ડાઉટ, કોઈ શંકા નથી. પણ એની સાથે જો તમે ડાયરેક્ટ એ લેવા ગયા, એ પીવા ગયા, તો પછી તમારું ફાઉન્ડેશન કેવું છે? કાચું છે. એ ફાઉન્ડેશન, એ નીવને મજબૂત કરવા માટે શ્રી પ્રાણનાજી આપણને રાસ ગ્રંથથી આગળ લઈને ગયા છે. રાસથી લઈ પ્રકાશ, કલશ, કિરંતનમાં લઈને ગયા. આ બાજુના જે ગ્રંથો છે, સંબંધથી લઈને મારફત સાગર, આ બધા જે ગ્રંથો છે, એમાં એ જ વાણી જે શાસ્ત્રોમાં પીરસેલી છે, કુરાનમાં એને શું કહેવાય છે એ વાતો પણ પ્રાણનાજી સાથે કરી. બંનેને લઈને ખુલાસામાં લઈને આવ્યા અને ખુલાસાની પણ વાતો કરી.
તેમજ આ ભૂમિકા જ્યારે બંધાઈ ગઈ, હવે બધા જોજો, યાદ રાખજો, જે રાસના માધ્યમથી આવ્યા, પ્રકાશના માધ્યમથી, અને આ બાજુ જે સંબંધ કે માથકના માધ્યમથી આવ્યા હોય, હવે જે આવનાર જીવો હતા એને એક વાત તો ચોક્કસ થઈ ગઈ કે શરીરનું નામ હિન્દુ છે, શરીરનું નામ મુસલમાન છે, શરીરનું નામ શીખ ઈસાઈ છે, આત્માની ઉપર એવું કોઈ પણ લેવલ નથી લાગેલું. તો આ જે જ્ઞાન સમજીને આગળ વધ્યા, એમને એટલી તો ખબર પડી જ ગઈ કે આ જ્ઞાન આત્મ સંબંધી જ્ઞાન છે, શરીરનું જ્ઞાન નથી, કોઈ જાતિપાતિનું જ્ઞાન નથી, આત્માને પીરસેલું જ્ઞાન છે. તો જેને પણ રાસથી લઈને કિરંતન સુધી આવ્યા હોય કે પછી આ બાજુ સંબંધ મારફત આદિ ગ્રંથોને સમજીને આગળ આવ્યા હોય, હવે આત્મા દરજામાં પહોંચેલા છે, શરીરના દરજામાં નથી. આત્મા દરજામાં પહોંચવાના કારણે તેને હવે શ્રી પ્રાણનાજી શું આપે છે? ઓ મેરી વાસના ચલો અગમ કે પાર. હવે હે મારી વાસના, તમે શરીરનો જે શારીરિક ભાવ છે એને પરિત્યાગ કરીને હું આત્મા છું, મારામાં સુરતા છે, આ ભાવ લઈને તમે આગળ વધો. જેટલા લોકો ખટપટ કરે છે ને વાણીને લઈને કે આ શબ્દ છે ને તે શબ્દ છે ને, એ લોકોમાં હજી શારીરિક ભાવ ગયો જ નથી, જાતિ ભેદનો ભાવ ગયો જ નથી. પણ જો તમે વાણીને નિષ્પક્ષ થઈને જોશો તો વાણીની અંદર એક એક શબ્દ શ્રી રાજીએ કહેલા છે, અને એમાં આપણને વિવાદ કરવાની કોઈ જગ્યા નથી. કારણ કે જે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કહેલું હોય ને કોણ ચેલેન્જ કરી શકે છે? કોની તાકાત છે? માટે સાધજી એ લઘુ દૃષ્ટિને છોડીને આત્મા દ્રષ્ટિમાં પ્રવેશ થઈને વાણીને સાંભળવી જોઈએ, વાણીને દિલમાં ઉતારવી જોઈએ. આઈ હોપ આ પ્રશ્ન સોર્ટ આઉટ થયું છે. તેમ છતાં જો હજી પણ એવું કોઈ પહેલું વાક્ય રહી જતું હોય તો તમે અવશ્ય મને જણાવી શકો છો આ પ્રશ્નના વિષયમાં. હવે એક હજી પ્રશ્ન છે મારી પાસે, એને હું ફટાફટ સમેટી લઉં જેથી કરીને સત્સ્વરૂપનું એક પહેલું હજી બાકી છે એ કરીશું. એક હજી પ્રશ્ન એ આવ્યો હતો કે સેવા કરતી વખતે ચવર ડોલાવીએ છીએ, એ ચવર ડોલાવવાની મહિમા શું? કારણ કે ઘણા આપણે સુંદરસાજી ઘરે ઘરે ચવર પણ હોય કે મંદિરમાં ચવર ડોલાવતા પણ હોઈએ, પણ આપણને એ નથી ખબર હોતી કે ચવર ડોલાવીએ છીએ શા માટે. તો પ્યારા સુંદરસાજી, જે સમયમાં રાજા મહારાજાઓ હતા અને રોયલ વસ્તુઓ વપરાતી હતી, એમાંથી એક ચવર પણ હતું. ચવરમાં જે હેન્ડલ હોય છે એ સોનાનું, ચાંદીનું કે પછી જેમ સ્ટડેડ એટલે કે રત્નોથી જડેલું પણ હોય. કારણ કે જેટલા મોટા રાજા મહારાજાનું તમે સેવા કરવા જઈ રહ્યા છો એ મુજબ વસ્તુ પણ હોય. તો ચવર ડોલાવવાનું એક મેન એ કારણ છે. પહેલા તો એ હોય કે એમને હવા નાખવા માટે પણ હોય, પણ એનાથી પણ મેન શું છે? જો હવા તો પંખો બી નાખી શકે છે, પરંતુ ચવરમાં એ ભાવ છે કે પવિત્ર કરવા માટે. ચવર ડોલાવાથી એ જે વાતાવરણ છે એનાથી પવિત્ર થાય છે. એની સાથે સાથે જ્યારે કોઈ રાજા મહારાજા એવા કોઈ મહાન પુરુષ હોય એના પ્રત્યે એની સેવામાં ચવર ડોલાવવામાં આવે છે, સામાન્ય માટે નહીં. તો એમનું જે વાતાવરણ છે એ પવિત્ર રહે એના માટે ચવર ડોલાવવામાં આવતું હતું. આ પ્રથા હતી. મહામતી શ્રી પ્રાણનાજી એ સ્વરૂપ કોણ છે? આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ સંસાર ધરાના ઉપરમાં લીલા કરવા માટે આવ્યા. હું સિમ્પલ એક્ઝામ્પલ સાથે કહું કે જ્યારે ભગવાન વિષ્ણુ રામચંદ્રનું સ્વરૂપ લઈને આવ્યા તો શું પોતાનું વૈકુંઠ ધામનું સ્વરૂપ લઈને આવેલા હતા? મનુષ્ય તન. મનુષ્ય તન એમાં પણ
ભલે રાજા હતા, વનવાસ માટે ગયા ત્યારે કેવું સ્વરૂપ લીધું? સંન્યાસી. કેમ એવું કર્યું? એમની અંદર તો વૈકુંઠની તાકાત હતી કે નહીં? પણ એવું કેમ કર્યું? જ્યારે સીતા મૈયાનું હરણ થયું, ગોતતા 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 લંકા માંડ પહોંચ્યા, વાનરોની મદદ કરીને પણ, તો પોતે જ એટલા સક્ષમ છે. કેમ? કારણ કે જ્યારે કોઈ પણ એવા મહાન પુરુષ કે ઈષ્ટ અહીંયા દુનિયામાં લીલા કરવા માટે આવે છે, તો આપણને બધા જે મનુષ્ય છે ને એને લીલા દેખાડવા માટે આવે છે. અને લીલા ક્યારે તમે જોઈ શકો કે જ્યારે એ પણ આપણા જેવા મનુષ્ય તનમાં આવ્યા છે ત્યારે. એટલા માટે શ્રી રામજી મનુષ્ય તન લે છે અને અવતારી પુરુષ કહેવાય છે, પણ છે તો મનુષ્ય તનમાં. ધારકને તો તરત ઇસી સેકન્ડ એમને ખબર પડી જતી કે સીતા મૈયાનું હરણ કઈ જગ્યામાં થયું છે, એવી રીતે એમને છોડાવવાના છે. પરંતુ એમણે શું કર્યું? બધા વાનરોને લઈને ટીમ બનાવીને, સેના બનાવીને, સેતુ બાંધીને ક્રમશ ગોતતા 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 સીતા સીતા ગોતતા ગોતતા ગયા. માનવી લીલાના કારણે જ્યારે બી કોઈ અવતારી પુરુષ પણ આવીને મનુષ્ય સમાન લીલા કરે છે, તો માનવ તનની જે મર્યાદા છે એ મર્યાદામાં રહીને લીલા કરે છે. બરાબર? હવે હું આ દ્રષ્ટાંત હતું સિદ્ધાંત પર લઈ જાઉં તો જ્યારે વૈકુંઠથી આવેલા વિષ્ણુ ભગવાનના સ્વરૂપ રામચંદ્રજી આવી લીલા કરી હોય તો અક્ષરાતીત પરમધામ મૂળ મિલાવાથી રાજી મહારાજ આવે છે. અને જ્યારે સાક્ષાત પ્રગટ થયા મનુષ્ય તનમાં, તો મનુષ્ય તનની અંદર આવીને માનવની જે રીત લીલા કરી, માનવની જેમ લીલા કરવાનો મતલબ શું? કે પંચતત્વનું શરીર, અહીંની બુદ્ધિ, અહીંના ગુણ અંગ ઇન્દ્રિયો, પરંતુ શક્તિ કઈ? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની. શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ જુઓ. આવડું નાનું બાળક, અને મેં કીધું કાલ પરમ સબડી વાત થઈ હતી કે નાના એવા પગથી મોટા સા છકડાને લાત મારીને ઉડાવી દે છે. કેવી રીતે સંભવ છે? કોઈ નાનું બાળક કરી શકે? પણ આ શક્તિ કોની હતી? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિ છે. ગોવર્ધન મુશ્કેલ. કહેવાનો તાત્પર્ય એ છે સુંદર સાંજી કે જ્યારે આવી કોઈ મોટી શક્તિ પરમધામથી આ સંસારમાં આવીને મનુષ્ય તનની અંદર આવીને લીલા કરી, તો તન મનુષ્યનું છે, અંદર જે તત્વ છે એ તત્વ, એ જોશ શક્તિ ક્યાંની છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજી મહારાજજીની છે. ને આ શક્તિ અહીંયા કામ કરી રહી છે. આ શક્તિ દ્વારા વાણીનું અવતરણ થયું. આ શક્તિ દ્વારા અનેક બ્રહ્મ સૃષ્ટિઓની જાગણી પણ થઈ. કેટલી જગ્યાઓ પર પ્રાણ્યાજી જઈને જાગણી કરી? આ કોઈ સામાન્ય મનુષ્ય આપણા જેવા કોઈ કરી શકે? એ સમયમાં જ્યારે બાદશાહ ઔરંગઝેબે આટલો બધો અત્યાચાર ફેલાવેલો હતો, એવા સમયની અંદર આટલી જાગણી આ રીતે કોણ કરી શકે? કેવાનો ભાવ છે સુંદર સાંજે? અક્ષરાતીત રાજી મહારાજની જે શક્તિ છે, એ જ શક્તિ શ્રી પ્રાણનાજીના હૃદયમાં વિરાજમાન થઈ અને કાર્ય કરે છે. માટે શ્રી રાજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ એમને જોઈને, જેવી રીતના કોઈ મહારાજા કે રાજાના ઉપર ચવર ડોલાવવાની સેવા થતી હોય, એવી રીતે શ્રી પ્રાણનાજીનું સ્વરૂપ ક્યાંનું છે? અક્ષરાતીતથી આવેલી શક્તિ છે. અને અક્ષરાતીતથી આવેલી આ શક્તિ જ્યારે આપણા સૌ માટે આટલું મોટું કાર્ય દુનિયામાં કરી રહી છે, તો રાજી મહારાજ જ કરી રહ્યા છે, પણ મનુષ્ય તનમાં આવીને કરી રહ્યા છે. એ શક્તિને આપણે સમર્પિત છીએ પ્રાણનાજીને. એટલા માટે જેમ કોઈ રાજા મહારાજાને ચવર ડોલાવે, એવી રીતે એ ભાવ લઈને આપણા ધની કોણ છે? લોક પરલોકના રાજા છે. અને એ જ પ્રાણનાજીના સ્વરૂપમાં મનુષ્ય તનમાં અહીં પધારેલા છે. તો આપણે એમના સ્વરૂપને એક મહારાજા, પણ ક્યાંના? દુનિયાના નહીં,
લોક પરલોકના મહારાજા તરીકે આપણે એમની ભક્તિ ઉપાસના કરીએ છીએ. કેવી રીતે? સેવામાં પધરાવીને, ઘરે ઘરે સેવામાં પધરાવીને આપણે એમની ઉપાસના કરીએ છીએ, મંદિરમાં, તીર્થોમાં. અને જ્યારે ઉપાસના કરીએ છીએ સુંદર સાજી, તો આપણે એમાં એક અંગ શું છે? ચવર ડોલાવવાનું. તો ચવરનો મતલબ કે જ્યારે કોઈ રાજા મહારાજાની સેવા કરવાની હોય ત્યારે જ એને ચવર ડોલાવવામાં આવે. એવી રીતે લોક પરલોકના રાજા શ્રી રાજી મહારાજ છે. નામમાં જ શું છે? રાજ. આપણે કહીએ છીએ લાડથી રાજજી, પણ નામ શું છે? શ્રી રાજ. એટલે કે લોક પરલોકના રાજા છે. એવા ધામધણીની સેવા આપણે જ્યારે ઘરે ઘરે મંદિરમાં કરીએ છીએ ત્યારે આપણે પણ ચવર ડોલાવીએ છીએ. કારણ કે ધામધણી શ્રી કૃષ્ણ હમારે, અને એ જ આપણા આત્માના ધણી છે, માલિક છે, આધાર છે. માટે સુંદર સાજી ચવર ડોલાવીએ છીએ. હવે આ બધું ક્વેશ્ચન આન્સર અહીંયા પૂરા થાય છે અને સમય હજી છે થોડો, તો એ સમયની અંદરમાં આપણે થોડું અહીંયા સત્સ્વરૂપનો એક આપણું જે પહેલું બાકી છે એને જોઈએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધૂન બોલી છે? ના સાચે પૂછું છું. એક કરી પણ તો રિપીટ કરાવે રાખને સુંદર સાંજી, આપણે અહીંયા જોઈ રહ્યા હતા સફિક બ્રહ્મનું મહાકારણથી પરે નિર્મલ ચેતન, નિર્મલ ચેતનથી પરે જમનાજી, જમનાજીથી પરે આપણે આવ્યા કેવલ ધામને જોયું. કેવલ ધામ કોનું પ્રતિબિંબ છે? કેવલ ધામ. ધામ એટલે અક્ષરાતીત રંગમહલ પરમધામનું પ્રતિબિંબ છે. અને કેવલ બ્રહ્મ કોનું પ્રતિબિંબ છે? શ્રી રાજજી. ધામ એટલે કે ધામનું પ્રતિબિંબ ધામ કહેવાશે અને રાજ્યનું પ્રતિબિંબ કોણ? તો કેવલ બ્રહ્મ કહેવાશે. હવે કેવલ બ્રહ્મ પોતાના સ્વામીની, કેવલના સ્વામીની કહેવાય. એમના સાથે સિંહાસનના ઉપરમાં બિરાજમાન છે. અને આ કેવલ ધામની અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ દેખાય છે કશે આવેલું છે? એવું છે કે આમાં નથી બતાવ્યું પણ છે એમ કરીને? છે જ નહીં. કેમ નથી? એનું નામ જ છે કેવલ. માત્ર એક જ. કેવલ એટલે માત્ર ને માત્ર એક જ. એમાં કોઈ બાયફર્કેશન કે કોઈ સબડિવિઝન નથી. એવી રીતના કેવલ બ્રહ્મ એ તો રાજી મહારાજનું પ્રતિબિંબ છે. રસરૂપ એટલે પ્રેમ સ્વરૂપ હોવાના કારણે એમના અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ કોઈ પણ લીલાનું કોઈ પણ વિભાજન જ નથી. એટલા માટે આપણે એનાથી આગળ જઈ શકીએ છીએ. આ કેવલની ઉપર નકશો બતાવજો. હવે આપણે જોઈ રહ્યા છીએ સત સ્વરૂપ. અક્ષર બ્રહ્મનું પોતાનું નિજ સ્વરૂપ સત સ્વરૂપ. અક્ષર બ્રહ્મ સત, ચિત અને આનંદમાં કોણ છે? સત વિભાગ. સતમાંથી કરોડમો હિસ્સો સતનું સ્વરૂપ એટલે અક્ષર બ્રહ્મનું પોતાનું સ્વરૂપ એ સત્સ્વરૂપ એમ કહેવાય છે. અને સત્સ્વરૂપની અંદર એકચ્યુઅલી તો બે બતાવ્યા છે, પણ વાસ્તવમાં આમાં બી સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, નિર્મળ ચેતન 5 વિભાગ છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ત્રણેયની અંદર અહીંયા ચિત્રમાં કેમ બે જ બતાવેલા છે? એ ત્રણેયમાં અક્ષરધામ, પરમધામ આનો જ પ્રતિબિંબ છે. કેવલ ધામમાં કેવું હતું? અક્ષરધામ અને પરમધામ, સફિક અને કેવલમાં. એ રીતે અહીંયાના 3 હિસ્સામાં
અક્ષરધામ પરમધામનો જ પ્રતિબિંબ છે. પણ હવે ધ્યાન આપવાનું અહીંયા છે, આ સત સ્વરૂપનું મહાકારણ છે અને આ એનું નિર્મલ ચેતન છે. ધ્યાન અહીંયા એટલા માટે આપવાનું છે, અહીંયા બે મુક્તિ સ્થાન બનેલા છે. અત્યાર સુધી આપણે કેટલા ગણીને આવ્યા હતા? અને બે હજી બાકી છે ને, એ સત સ્વરૂપના છે. સત સ્વરૂપની અંદર મહાકારણમાં તમે આ મુક્તિ સ્થાન જોઈ રહ્યા છો, એવી જ રીતે નિર્મળ ચેતનમાં હજી એક મુક્તિ સ્થાન આવેલું છે. અહીંયા કયા કયા જીવ જાય છે? સુંદર સાજી, સંસારની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી, તો બ્રહ્મ સૃષ્ટિના આવવા માટે એમણે છે ને જીવને એનું નિમિત્ત બનાવ્યું. એટલે કે સૌથી સારામાં સારા ખાતાનો જીવ એ નિમિત્ત બને છે અને એના અંદર શ્રી ઇન્દ્રાવતી સખીની સુરતા પ્રવેશ થઈને અહીંયા આવે છે. આને થોડું ઈઝી કરીએ. શ્રી મહેરાજ, શ્રી મહેરાજના અંદર જીવ છે ને, એ જીવ કેટલો ઉત્તમ હશે કે જેની અંદર ઇન્દ્રાવતી સખીની સુરતા પ્રવેશ થઈ. એવી જ રીતે શ્રી દેવચંદ્ર છે, એમના અંદરનો જીવ કેટલો પવિત્ર હશે કે જ્યારે શ્રી દેવચંદ્રજીના અંદર સુંદરબાઈ સખીની સુરતા પ્રવેશ થઈ. એવી જ રીતે લાલદાસજી મહારાજ, મુકુંદદાસજી, કેશવદાસજી, છત્રસાલજી મહારાજ, બાજુદાસજી, આ બધાના તો આપણે ખાલી નામ યાદ કરીએ છીએ. બાકી 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 12,000 માટે સૌથી પ્યોર 12,000 જીવ એ તો હોવા જોઈએ, તો જ 12,000 સખીઓ અહીંયા આવી શકે ને. તો એ જે 12,000 સૌથી પ્યોર જીવ છે એનું આ મુક્તિ સ્થાન છે. સૌથી પહેલું કોને કોને નથી સમજાણું? નથી સમજાણું? જેને નથી સમજાણું ને સ્માઈલ આપજો ભાઈ, એટલે મને સમજાય જાય. બધાય સ્માઈલ આપે. સુંદર સાજી, જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે એના માટે 12,000 જીવ પણ જોઈએ ને. એ 12,000 જીવ જ્યારે પોતાનું શરીર અહીંયા સંસારનો જે જન્મ પૂરો થઈ જાય તો જીવને મુક્તિ તો દેવાની ને. એ જીવની મુક્તિ સૌથી ઉપરની વિસ્તમાં થાય છે. ધીમે ધીમે સમજાશે, વાંધો નહીં. એવી રીતે ઈશ્વરી સૃષ્ટિ 24,000 છે. હવે ઈશ્વરી સૃષ્ટિ પણ જે જીવમાં પ્રવેશ થઈ એ પણ તો ઉત્તમ એટલે કે ઉચ્ચ પ્રકારના જીવ હોવા જોઈએ. તો એવા 24,000 જે જીવ છે જેમાં ઈશ્વરી સૃષ્ટિની સુરતા પ્રવેશ થઈ ગઈ, એ જીવની મુક્તિ ક્યાં થશે? એ આ મુક્તિ સ્થાન બીજા નંબરમાં થશે. પહેલા નંબરમાં બ્રહ્મ સૃષ્ટિના 12,000 જીવોની મુક્તિ થશે. હવે વાત સમજવાની છે કે આપણે કહીએ છીએ મહેરાજ અને ઇન્દ્રાવતી, તો ઇન્દ્રાવતી સખી જે છે એ ક્યાં જશે? પરમધામ. સાચે? એ તો પરમધામ જશે, મૂલ વિલાવા. શ્રી મહેરાજ એટલે કે જે જીવ હતો, આ જીવ ક્યાં જશે? અવલપુષ્પમાં. એવી રીતે આપણે કહીએ સુંદરબાઈ અને શ્રી દેવચંદ્રજી, તો શ્રી દેવચંદ્રજીના અંદરનો જે જીવ છે એ ક્યાં જશે? પહેલી પુસ્તક. અને સુંદરબાઈ સખીની સુરતા એ ક્યાં જશે? પરમધામ. એટલે સુરતાનું સ્થાન તો નક્કી છે. જે જીવને એણે અધિષ્ઠાન કે નિમિત્ત બનાવ્યું હતું, આ નિમિત્ત બનેલો જીવ એનું અહીંયા સ્થાન છે પહેલી કિસ્સામાં. સેમ ઈશ્વરી સૃષ્ટિ હોય તો 24,000 ઈશ્વરી સૃષ્ટિના જે જીવ છે નિમિત્તવાળા અધિષ્ઠાન, એ જીવનું સ્થાન આ બીજા નંબરની વિસ્તૃત છે. તો અહીંયા તો 12,000 ટિકિટ અને અહીંયા 24,000 પૂરું. સાથે જ હવે તમે કહેશો નવું શું આવ્યું પાછું? સાથે જ એક વસ્તુ એ પણ છે,
શ્રી પ્રાણનાથજી કહે છે, જદી પ્રે જીવે સંગ કિયો તાકો મેલો ન કરવો ભંગ, તે રંગે ભેલું વાસના, વાસના સદકો અંગ. માની લ્યો સુંદરબાઈ સખીની સાથે એક કોઈ અહીંયાનો જીવ હતો. એ જીવ અને સુંદરબાઈ સખી કૃષ્ણદેવચંદ્રજી એ બેયની ખૂબ સરસ દોસ્તી થઈ ગઈ. અને એટલી સરસ દોસ્તી થઈ ગઈ, ન પૂછો વાત. એવું લાગે કે આ તો રામ લક્ષ્મણ છે. એટલી સરસ દોસ્તી થઈ ગઈ કે સુંદરબાઈના ચાલચલન વ્યવહારને જોઈને પેલા જીવે પ્રેરણા લીધી અને એ પણ એવી જ રીતે સેવા ભક્તિ કરવા લાગ્યો. કોઈ કમી ન લાગ્યો. એ હદ સુધી એને ભક્તિ કરી. તો જે જીવે સુંદરબાઈના ચાલચલનને અપનાવ્યું, ભલે એની અંદર સુરતા નથી, પણ એ જીવ ઉત્તમ દરજાનો છે. એવા જીવને પણ પહેલી ભીષ્મમાં મુક્તિ મળશે. એ જ ક્રમમાં ઈશ્વરી સૃષ્ટિ અગર કોઈ હોય અને એના સાથે કોઈ એના એકદમ ઘનિષ્ઠ મિત્ર બની જાય અને જે ઈશ્વરી સૃષ્ટિ, જે ચાલચલન વ્યવહાર અને જે ભક્તિ કરતી હોય એના અનુરૂપે પણ ભક્તિ કરવા લાગે, ત્યારે એ જીવમાં ભલે ઈશ્વરી સૃષ્ટિની વાસના ન હોય તો પણ એની મુક્તિ ક્યાં થાય? બીજી ભીષ્મમાં, એટલે કે આવડી. એવી રીતે જે કોઈએ પણ બ્રહ્મ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિનો સંગ કર્યો છે, ઘનિષ્ઠ મિત્રતા કરી છે, એમને પણ આ જ સ્થાન, પેલી કે બીજી ભીષ્મ, એમને પ્રાપ્ત થવાનું જ છે. તો આ રીતે 8 ભીષ્મનો ક્રમ શ્રી પ્રાણનાથજી વાણીમાં બતાવે છે. વાણીના આધારે આ જ ક્રમ આપણને વિરાટમાં નકશાના માધ્યમથી અહીંયા બતાવેલું છે, સરસ રૂઢી રીતે. ત્યારે સુંદર સાંજી આ જ્યારે 8 ભીષ્મ આપણે જોઈ તો આપણી અંદર સેજ એક સ્ફુરણ તો થવું જોઈએ કે આ સ્થાન મને ગમી ગયું. મારે અહીંયા બંગલો બનાવવાનો છે. કેમ કે ક્યાંય ને ક્યાંય અંદર એક સ્ફુરણ તો થઈ જ જાય કે હા, મારી કમ્પેરિઝન હું આની સાથે કરી શકું છું. અને કદાચ જો આઠેયમાં મન ન લાગે તો 2 મહામુક્તિ સ્થાન આનાથી ઉપર, અક્ષરધામ, પરમધામ. તો પછી આપણે ત્યાંનો વિઝા ટ્રાય કરવાનો. એટલે કે મહેનત, ભક્તિ, તપસ્યા એટલી હોવી પડે કે નહીં. તમને એમ તો આ સ્થાન ન મળે. અહીંયાથી આપણને કેવલ યુએસ માટે પણ જવું હોય તો કેટલી મહેનત, કેટલી તકલીફ ઉઠાવવી જ પડે છે. ત્યારે આ સ્થાનની અંદર હંમેશા કાયમની મુક્તિ જ્યારે જોતી હોય તો અહીંયા તો આપણને ઈઝી રસ્તો બતાવ્યો છે કે કેવલ જે રાજશ્યામાજીનું નામ છે એ લેતા લેતા, ભક્તિ કરતા કરતા, આત્માને આ ધન દેતા દેતા આપણે નામના સહારે જ ભક્તિ કરવાની છે. કારણ કે કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. નામના આધારે મનુષ્ય આત્મા આ કલિયુગમાંથી, આ દુનિયા સંસારમાંથી પાર લાગવાના છે. પણ નામમાં તમારે જે ઘનિષ્ઠતા છે, જે પ્રેમ છે, એ કેવી રીતે બને? કે જ્યારે સંબંધ હોય, નિસ્બત હોય, લાગણી હોય. એ સુંદર સાજી તારતમ મળ્યો ત્યારે જ પ્રાણનાથજીએ કહી દીધું, બ્રહ્મ સૃષ્ટિ કો સોનૂર જો દુનિયાથી બિના અંકુર, તાઈ વે અંકુર જો કર કિએ નિહચલ દેખ નજર. જ્યારે તારતમ આપણા અંદર પ્રવેશ થયો ત્યારે કોઈ જીવ સૃષ્ટિ ના હોય ને તો એના અંકુર માયાના હોય, નારાયણ ભગવાનના હોય. પણ તારતમ અંદર પ્રવેશ થવાના કારણે એના અંકુર પરિવર્તન થઈ જાય છે. અંકુર એટલે બીજ, સંબંધ. નેચરલી એનો સંબંધ નારાયણ ભગવાન સાથે હતો, પણ તારતમ મહામંત્ર અંદર પ્રવેશ થવાથી શું થયું? નયે અંકુર, નય એટલે નવા, નવા અંકુરની અંદર
એની પ્રાપ્તિ એને નવો મુકર પ્રાપ્ત થયું, એટલે કે નવો સંબંધ જોડાયો અને આ સંબંધ ધનિશ્રી પ્રાણનાજી બાઈજરાજજી સાથે, રાજજી શ્યામાજી સાથે જોડાઈ ગયો. હવે એના અંકુર નારાયણ ભગવાન સાથે જોડાયેલા ન રહ્યા. આ તારતમનો મહિમા છે. જેટલું પણ આપણે તારતમનો મહિમા ગાતા જઈએ એનો કોઈ એન્ડ આવવાનો નથી. એ તો ઇન્ફિનિટ છે અને ગાવાથી હજી થાય કે ગાતા રહીએ, હજી જોડતા રહીએ, હજી આગળ આપણે વધતા જઈએ. તો સુદર્શનજી અહીંયા સુધી સત્સ્વરૂપ સુધી આપણે આવ્યા. સત્સ્વરૂપથી પરે એકવાર આ બતાવજો. જ્યારે તમે સત્સ્વરૂપથી પરે આવો, આપણો લાસ્ટ કોન્સેપ્ટ છે, ફક્ત 2-5 મિનિટ આપણે લઈશું. સત્સ્વરૂપમાં તમે જ્યારે આવ્યા તો માનો કે તમે બેહદ આખું સમજી ગયા. અવ્યાકૃત પછી શું આવ્યું હતું? સબલિત પછી અને પછી સત્સ્વરૂપ. આ બધું આપણે સમજી ગયા. જે તમે સમજીને આવ્યા છો એને માનો કે આ એક દેશ છે. હવે તમે દેશની રાજધાનીમાં પ્રવેશ કરવાના છો. દેશ કયું કીધું? બેહદ. બેહદમાં કયા કયા આવી ગયા? અવ્યાકૃત, સબલિત, કેવલ, સત્સ્વરૂપ. આ બધું મળાવીને બેહદ. બેહદ એક દેશ છે અને દેશની રાજધાની 25 પક્ષ પરમધામ. તૈયાર બધા અંદર આવવા? થાકી નથી ને? તો દેશની જે રાજધાની છે, બેહદની રાજધાની, એટલે કે આ પરમધામ 25 પક્ષને તમે જોઈ રહ્યા છો. આ પરમધામ 25 પક્ષ ગોળાકારનું છે. દેખાય છે ને? ગોળાકારનું છે અને આ ગોળાકાર પરમધામમાં આ ભોગભરનો ઊંચો ચબૂતરો છે પૂરો. બેહદમાં તમે આવી ચૂક્યા છો. સત્સ્વરૂપમાંથી હવે તમારે આ રાજધાનીમાં પ્રવેશ થવાનો છે. તો આના ચારે બાજુ પર બેહદ આવેલું છે. આપણે અત્યાર સુધી શું કર્યું? આમ ગયા. પણ હકીકત એ છે આ તો આપણા સમજવા માટે છે, કારણ કે આપણી બુદ્ધિમાં આવી જ આવે છે ચડવું ને ઉતરવું. એટલા માટે આ ક્રમથી લઈને ગયા. વાસ્તવમાં આપણે જે અવ્યાકૃતિ સબલિતમાં ગયા ને એ ચડ્યા નથી, પરે ગયા. સબલિતથી તમે કેવલમાં આવ્યા ને, ચડ્યા નથી, પરે ગયા. કેવલથી સત્સ્વરૂપથી તમે પરે ગયા અને સત્સ્વરૂપમાંથી હવે જ્યાં તમારે જવું છે એમાં પણ તમે પરે જઈ રહ્યા છો. પરે આવશો તો તમે 25 પક્ષ રાજધાનીના આ ચબૂતરાના ઉપરમાં આવી ગયા. કૃષ્ણ કનૈયાલાલ કી જય. 25 પક્ષ તો અહીંયા આવ્યા છે, જેનું વર્ણન આવતીકાલે લઈશું. મેન આજે એક જ વસ્તુ સમજવાની છે કે આ ચબૂતરાના ઉપર 25 પક્ષની સાથે સાથે અક્ષર બ્રહ્મનું અક્ષરધામ પણ છે અને અક્ષરધામ અને પરમધામ રંગમહલ એકબીજાના બિલકુલ સામે છે. વચ્ચે છે તો શ્રી જમનાજી વહી રહ્યા છે. જમનાજીના આ પાર રહો તો અક્ષર બ્રહ્મના અક્ષરધામમાં છો અને જમનાજીને પાર કરીને ગયા તો તમે ક્યાં પહોંચ્યા? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ધામમાં, જે પ્રેમમય, પ્રેમાલય કહેવામાં આવે છે. અહીં સુધી જ્ઞાનથી પહોંચી શકાય, પણ જમનાજીને પાર કરીને જ્યારે અક્ષરાતીતની ભૂમિકામાં પ્રવેશ કરવું હોય તો જ્ઞાન દ્વારા નહીં કરી શકાય. કોણ નહોતું પ્રવેશ કરી શક્યું? જબરાઈલ. જબરાઈલ શું કહે છે? મારા પર બળી રહ્યા છે. કારણ કે જ્ઞાનની મજલ અક્ષરધામ સુધીની છે, પ્રેમની મજલ પરમધામની છે. માટે ખાસ રફરફનું તખત પ્રેમરૂપી સુફાલ બોલાવ્યું અને તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદ સાહેબ એમાં બેસીને આગળ વધ્યા હતા. માટે સુદર્શનજી આ અક્ષરધામ પણ આવે છે રાજધાનીની અંદર જ.
પરંતુ જે આના 25 પક્ષ છે એમાંથી એ એક નથી, બરાબર? 25 પક્ષમાંથી એક અક્ષરધામનું ગણતરી નથી આવતી. હા, પણ આવશે રંગમહલના બિલકુલ સામે. તો જમનાજીને પાર કરો તો તમે અક્ષરધામ કરતા પણ પરે જઈ શકો છો. આ રીતે હવે અત્યારે આપણે અક્ષરધામ સુધી આવ્યા. ચલો સાથે સાથે ઉઠ કે નહાઈએ, कीजिए सकल साथ संबंधी मिलके तैयार. કૃષ્ણ કનૈયા લાલ કી. ભરતાલ સાથે રમવા માટે આવતીકાલે સમયસર પધારજો. અને અક્ષરાતીતની ભૂમિકાની અંદર 25 પક્ષ છે એનું પણ વર્ણન અથવા જે કાંઈ ટોપિક તમને સુઝાવવો હોય, સજેસ્ટ કરવો હોય, એવા પણ કોઈ ટોપિક હોય તો એને પણ આપણે લઈ શકીએ છીએ. તો સુંદર સાંજી આ જમનાજીને પાર કરીને ડૂબકી લગાડી. આજે બાળકોના ટોપિકમાં બી જમનાજી એમાં પણ એ જ વાત આવી હતી કે સુંદરસા જમનાજીમાં સ્નાન જીલના કરે છે. આપણે પણ જીલના કરી લીધા, એટલે તમે બાકી નથી, પાછળ નથી. બાળકોને બરાબર થઈ ગયા. કીજીએ સકલ સિંગાર. હવે સિંગાર એટલે ઉપરવાળું નથી કરવાનું. સિંગાર કહેવાનો મતલબ શું છે? પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, ધૈર્ય, સબૂરી, શુક્રાના અદા કરીએ છીએ, શુક્ર બજાવીએ છીએ. આ બધા આપણા આત્મીય શૃંગાર છે. અને એ આત્મીય શૃંગારને અંતરમાં ધારણ કરીને હવે આપણે શ્રી જમનાજીથી પરે આગળ જવાનું છે. એટલા માટે ડૂબકી મારી લીધી. આત્મીય ગુણનો શૃંગાર સજીને હવે આપણે શ્રી અક્ષરાતીત રંગમહલની અંદર એ 25 પક્ષની અંદર હવે આપણે સ્વચ્છંદ બનીને ભ્રમણ કરવાનું છે. છત્રસાલજીએ કહ્યું ને કે ઘર ઇમામ વિનંતી છત્તા કો વિશાલ વિનંત પરમધામની અંદર શ્રી છત્રસાલજી મહારાજજી પરિભ્રમણ ક્યારે કરવા લાગ્યા કે શ્રી પ્રાણજી એમને કહ્યું કે તમે ફક્ત અહીંયાના છત્રસાલ નથી, 25 પક્ષ જે તમારી રાજધાની છે એ રાજધાનીની માલકીન સાકંડલ સખી તમે છો, શ્યામાજીના અંગ તમે છો. ત્યારે માયા તો એવી ભાગી છત્રસાલજી મહારાજ દ્વારા. અને એ જ ઉદ્દેશ્ય દિલમાં લઈને એ સુંદર સાજી જર્શની અને વિરાટનો આ જ મહત્વ છે. ક્યાં આપણે હતા? હવે તો એ બી યાદ નથી, એક સેકન્ડ વિચાર કરવો પડ્યો. ક્યાં હતા? મૃત્યુલોકમાંથી અહીં સુધીનો જે આપણો સફર હતો એનું નામ શું છે? વિરાટ. પણ આ વિરાટને પાર કર્યું તો ખ્યાલ આવ્યો, હા આટલું બધું આટલા સ્ટેજીસને પાર કરી અને પછી આપણે આપણા નિજધામની અંદરમાં પ્રવેશ કરવાનો છે. આ વખતે તો આપણે દિગ્દર્શન કર્યું છે, પણ ધની આપણને કહે છે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ના લગે લગાર, સુખપાલમાં સુખે બેસાડી ઘેર પહોંચાડું નિર્ધાર. એ સુંદર સાજી ચિંતા નહીં કરતા. સદગુરુજી કહે છે બાહ પકડીને હું તમને સુખપાલમાં બેસાડીશ અને હું જ આ સુખપાલને ચલાવીને પાયલટ બનીને હું જ તમને લઈને પરમધામની અંદરમાં પ્રવેશ થવાનો છું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આવો સુંદર સાંજે એક જયકાર અને આજના સત્રને અહીંયા વિરામ આપીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી